નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવા જવું છે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ છે. આજે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ છે અને તેની સાથે ગુજરાતમાં દર વખતે રાજ્ય સરકાર દ્વારા બે બાબત કહેવામાં આવે છે કે ગુજરાતની જે રાજ્ય સરકાર છે તે શિક્ષણ અને આરોગ્યને પ્રાથમિકતા આપે છે. પણ આ પ્રાથમિકતા આપવાની સાથે સાથે આરોગ્યનું આજે વાત નહીં કરું, કારણ કે શિક્ષણની બાબત આજે મારે ચર્ચા કરવી છે કે આરોગ્યની બાબત ઉપર આપણે અત્યારે ફોકસ નથી કરવું. પણ શિક્ષણમાં અત્યારે દર વખતે એમ કહેવામાં આવે છે કે અમે જે ગુણોત્સવનો કાર્યક્રમ કર્યો, પ્રવેશોત્સવનો જે કાર્યક્રમ કર્યા, સર્વ શિક્ષા અભિયાનની પણ જે બાબત સામે આવતી હોય, તેની સાથે સરસ્વતી સાધના યોજના, એવી ઘણી બધી જે યોજનાઓ છે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. બેટી બચાવો બેટી પઢાઓ. પણ શિક્ષણ જગતમાં હજુ પણ ક્યાંક ત્રુટીઓ બાકી જોવા મળી રહી છે, જે ક્યાંક પછી આંખ આડા કાન કરે છે કે પછી અત્યારે હાલ કરવું જ નથી તેવી બાબત પણ સામે આવે છે. અને તેમાં જ્યારે ખાનગી શાળાની વાત કરીએ તો ખાનગી શાળા વધે છે, સરકારી શાળામાં અત્યારે તો ક્યાંક વિદ્યાર્થીઓ વધતા નથી. હમણાં 2 દિવસ પહેલાંની એક બાબત હતી કે ના, તેમાં સરકારી શાળામાં વિદ્યાર્થીઓ વધવાની જે બાબત તો સામે આવી હતી, પરંતુ એ કોવિડ વખતેની જે વાત હતી. શિક્ષકોની ભરતીની બાબત હોય કે પછી જ્યારે ડ્રોપ આઉટ રેશિયોની પણ વાત હોય. ચલો, ગુજરાતની પરિસ્થિતિ અન્ય રાજ્યો કરતાં તો ક્યાંક થોડી ઘણી સારી એવી જોવા મળતી હશે કે કેમ, તેને લઈને તો સવાલ છે જ. પણ શિક્ષણની પ્રાથમિકતાની વાતો વચ્ચે આ વખતે વાસ્તવિકતા કેવી રીતની છે, મારે તેની ઉપર ચર્ચા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે શૈલેષભાઈ પરમાર, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, ડૉક્ટર વિજય ઠક્કર, કે જેઓ શિક્ષણવિદ છે, અને ડૉક્ટર નિકુલ પટેલ, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર. થેન્ક યુ. વિજયભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. વિજયભાઈ, આજે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ છે. આપ શિક્ષણ સાથે સંકળાયેલા એક વ્યક્તિ છો. છેલ્લા ઘણા વર્ષોથી આપ ઘણી સારી એવી સેવા પણ પ્રદાન કરી રહ્યા છો. પણ મારે એક વાત આપને પૂછવી છે. આજે હું ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે રિપ્રેઝેન્ટેટિવ છે તેમની સાથે હું આ ચર્ચા કરી રહ્યો છું. જે પ્રમાણે તમે બજેટમાં તમે જોતા હશો, સારી રીતે તમે તેને એક્ઝામિન પણ કરતા હશો વિજયભાઈ, જે એજ્યુકેશનમાં અત્યારે કેવા પ્રકારનું જે ફાળવણી કરવામાં આવતી હોય છે, કઈ કઈ પ્રકારની યોજનાઓ આવતી હોય છે, કેવી કેવી તેમાં અત્યારે તો કામગીરી થતી હોય છે, એ તમામ બાબત ઉપર તમે જોયું હશે, જાણ્યું હશે, સમજ્યું પણ હશે. અને એમ કે એક શિક્ષક હોય એટલે પછી એની ઉપર આખું પેલું રિસર્ચ કરી નાખે કે આ વસ્તુ યોગ્ય છે કે નહીં. પણ અત્યારે શિક્ષણની પ્રાથમિકતાની વાતો વચ્ચે શું શિક્ષણના ક્ષેત્રમાં ગુજરાતે અત્યાર સુધી જે અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તો કઈ કઈ બાબતોમાં, અને ત્રુટીઓ હજુ પણ ક્યાં ક્યાં જોવા મળી રહી છે? જી, મૂળ બાબત એ છે કે ખરેખર આ પ્રશ્ન મને પણ વર્ષોથી થઈ રહ્યો છે કે કોઈ પણ સરકારની પ્રાથમિકતા શિક્ષણ અને આરોગ્ય હોય તો આપણે એટલું કહી શકીએ કે ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનું શિક્ષણ, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની વ્યવસ્થા ઘણી સારી છે. પણ એ સંતોષ ત્યારે થાય જ્યારે આપણે રેન્કની દ્રષ્ટિએ આપણે એમાં ટોપ રહીએ. અને બીજા કોઈ સાથે ન સરખાવી શકીએ. આપણે કઈ બાબતો આપણી ઉણપો છે જે શિક્ષણને હજુ પણ ક્યાંક પાછળ રાખે છે, અથવા આપણે કઈ બાબતોને પ્રાથમિકતા કહેવા છતાં પણ પ્રાથમિકતા આપી શકતા નથી. કોઈ એક બાળક સરકારી સ્કૂલમાંથી નીકળે અને પ્રાઇવેટ સ્કૂલમાં જાય ત્યારે આપણા મનમાં જે ખચકાટ થાય છે એનું પ્રમાણ કેટલું છે? કોઈ એક સરકારી શાળા બંધ થાય, એક સરકારી શાળા ઓછી થાય અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની નવી અરજી આવે અને એને મંજૂરી મળે તો એ વખતે આપણી અંદર કેટલી મુશ્કેલી આપણે અનુભવીએ છીએ, કેટલું અંદરનો જીવ ડંખે છે. આ ડંખે અને આ પ્રમાણે એ ડંખે ત્યારે આપણે પગલા લેવાનું શરૂ કરીએ ત્યારે હું માનું છું કે આપણા માટે પ્રાથમિકતા છે. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો સાથે જરાય વાંધો નથી, એ વસ્તી વધવાની છે, લોકોની સુખાકારી આંક વધવાનો છે, રાષ્ટ્રીય આવક વધે છે, માથાદીઠ આવક વધવાની છે, એમ લોકો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ તરફ જવાના છે.
સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો વધે એ પણ એક વિકાસનો ભાગ છે, એની સાથે આપણને વાંધો નથી. પણ સરકારી શાળાઓમાં જે બેઝિક જરૂરિયાતો છે એમાં જ્યાં જ્યાં ઉણપ છે એ બધી જ ઉણપોને એક લિસ્ટ કરીને આપણે એને પૂરી કરવી જોઈએ. આપણે હંમેશા એવું કહેતા હોઈએ છીએ કે આપણી પાસે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે અને વિશ્વમાં ઠેર ઠેર બીજા દેશોમાંથી આપણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર જોવા માટે લોકો આવે છે. બહુ સારી વાત છે, એ આપણી વિઝિટ લે છે, ખોટું નથી. પણ એ જ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું મૂળ કામ છે બાકીની ગુજરાતની તમામ શાળાઓની સમીક્ષા કરવાનું, મૂલ્યાંકન કરવાનું, અવલોકન કરવાનું. તો જ્યારે એ મૂલ્યાંકન કે અવલોકન કરે છે ત્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ જોઈ શકતી નથી કે આપણી કેટલી શાળાઓમાં શિક્ષક નથી, અથવા તો શિક્ષક વર્ગમાં કેટલા કલાક કામ કરે છે એમાં કેટલા કલાક એને ખેંચાવવું પડે છે. આપણી વિદ્યાર્થીઓનું સ્તર છે એ ખરેખર જે ધોરણમાં ભણે છે ધોરણનું છે કે એનાથી ઉતરવું છે કે ચડીવું છે. તો આપણે ખરેખર વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લે એનાથી રાજી થવાને બદલે એ વિદ્યા સમીક્ષા કેન્દ્રના રિપોર્ટને આધારે આપણે શિક્ષણ કાર્ય અપલિફ્ટ થાય, એમાં સુધારો થાય અને તો જ આપણે એ રાજી થવું જોઈએ. આ ચર્ચા છે એમાં જરા એવું વાત નથી કે આપણે બહુ ઊણા છીએ, બહુ ઉતરતા છીએ, પણ હું તો એવું માનું છું કે શિક્ષણ અને આરોગ્યમાં જરા પણ કચાશ હોય તો એ કચાશને આપણે એને બેધ્યાન ન થવું જોઈએ, એને આંખ આડા કાન ન કરવા જોઈએ અને એ પ્રમાણે એમાં પૂરેપૂરી તકેદારી રાખીને એ કામ પૂર્ણ થવું જોઈએ. જી બિલકુલ સાચી વાત છે. તકેદારીની સાથે કાર્ય થવું એ બહુ જરૂરી જોવા મળે છે. પણ નિકુલભાઈ, લાગે છે કે શિક્ષણની પ્રાથમિકતા વચ્ચે ક્યાંક વરવી વાસ્તવિકતા પણ છે તેમ? શિક્ષણની આપણે જ્યારે વાત કરીએ તો સમાજનો એક મૂળભૂત પાયો છે અને જ્યારે આપણે ઇન્ટરનેશનલ એજ્યુકેશન ડે ની વાત કરીએ તો ડેફિનેટલી એનો જે અભિગમ જે છે એ મારા ખ્યાલથી કંઈક 2019માં યુનેસ્કો દ્વારા સ્થાપિત કરવામાં એને જે અભિગમ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે દરેક લોકોને સાથે રાખો, દરેકને સશક્તિકરણ કરો, શિક્ષણથી લોકોની વચ્ચે એક શું કહેવાય કે ભેદભાવ ઓછો થશે, આ બધી સામાજિક સમરસતા વધશે, શું કહેવાય કે વાતાવરણ પ્રત્યેની જાગૃતતા વધશે. આ બધી જ વસ્તુના વાતો જ્યારે કરવામાં આવે છે તો ખરેખર આપણે એને પરિભૂત કરી શક્યા છે કે નહીં ગુજરાતની દ્રષ્ટિએ, તો ઘણીવાર હજી બી સવાલ ઉદ્ભવે છે. કારણ કે શિક્ષણના મૂળભૂત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરીએ કે જ્યાં શિક્ષણનું મંદિર કહેવાય છે, એ મંદિરને શું કહેવાય કે જે સજાવવાનું હોય, એ મંદિરની અંદર જે જરૂરિયાતો હોય, એ મંદિરની અંદર શિક્ષક રૂપી જે દેવતા છે એ દેવતા ના રિક્રુટમેન્ટની વાત હોય કે શું કહેવાય કે જે સેવા ભાવ હોય, ઘણી બધી વસ્તુ આજે ગુજરાતની અંદર મને એવું લાગી રહ્યું છે કે લેગિંગ થઈ રહ્યું છે. એ લેગિંગના લીધે એનો જે અસર છે ડેફિનેટલી ગુજરાતની જનતાને, છેવાડાના માનવીની જે આપણે વાત કરીએ છીએ એના પર અસર પડી રહી છે. સરકારની પ્રાથમિકતા શિક્ષણ છે કે નહીં એ તો મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર બતાવશે, પરંતુ વિપક્ષ તરીકે અમને હંમેશા એવું લાગે છે કે શિક્ષણની કશે ને કશે અવગણના થઈ રહી હોય. કારણ કે છાસવારે જે રીતના આંકડાઓ બહાર આવે છે, જે રીતના વિદ્યાર્થીઓના પ્રવેશ ઉત્સવ હોય કે ગુણોત્સવ હોય એની અંદરના જે સરકારી અધિકારીઓ દ્વારા જે રિપોર્ટો આવે છે, ત્યાર પછી જે રીતના શિક્ષકો જે પોતાના રિક્રુટમેન્ટને લઈને હંમેશા સરકાર સમક્ષ રજૂઆત કરતા હોય છે, તો ઘણી બધી વસ્તુઓ છે કે જે હંમેશા આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે. તો મારી દ્રષ્ટિએ હું એવું કહેવા માંગીશ કે સમજી લો કે સરકાર એવો દાવો કરે છે કે અમે લોકો શિક્ષણની અંદર આટલું બજેટ ફાળવે છે, શિક્ષણની અંદર અમે આટલી સેવા આપે છે, રિક્રુટમેન્ટ અમે કાયમી કરીએ છીએ, બધું જ પ્રોસેસ ચાલુ છે, તેમ છતાં બી કશે ને કશે ઇન્ટરનેશનલ એજ્યુકેશનની વાત કરવામાં આવે તો જે રેન્કિંગની મારા સાહેબે વાત કરી, ખરેખર ગુજરાતની જે સર્વોચ્ચ સંસ્થાઓ છે એના રેન્કિંગ આજે કશે ને કશે ઇન્ટરનેશનલ રેન્કિંગ્સમાં પ્રથમ હરોળમાં આવી નથી રહ્યા. એ બી એક ચિંતાનો વિષય છે. એના મૂળભૂત કારણો માટે બી ઘણીવાર રજૂઆતો, ડિબેટો થાય છે, પરંતુ એના ઇમ્પ્લિમેન્ટેશન લેવલ પર ખરેખર મૃદુ અને મક્કમ આપણા મુખ્યમંત્રી કશે ને કશે ઊણા ઉતરતા હોય એવું અમારું સ્પષ્ટ માનવું છે. પ્રવેશોત્સવની વાતો થતી હોય, ગુણોત્સવની વાતો થતી હોય, પણ તેની સાથે શૈલેષભાઈ, જ્યારે ગુજરાતને એક વિકાસ મોડલ તરીકે પ્રસ્તાવિત કરવામાં આવે છે આખા ભારતમાં, પણ હજુ પણ જે શિક્ષણમાં એમાં હું એટલે શૈક્ષણિક પરિસ્થિતિમાં તો હું પછી કહું, પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાથમિક સુવિધાઓની હું તો વાત કરું, વિજયભાઈ મારી સાથે એગ્રી થશે, નિકુલભાઈ પણ થશે કે હજુ પણ એવી શાળાઓ છે કે જે જર્જરિત અવસ્થામાં છે, હજુ એવી શાળાઓ છે કે જે ઇન્ટરનેટ નથી,
હજુ એવી શાળા છે કે જ્યાં ઓરડા પ્રોપર નથી, હજુ પણ એવી ક્યાંક શાળાઓ છે કે જ્યાં અત્યારે ઇમરજન્સી સીડી હોય કે પછી ટોયલેટની વ્યવસ્થા હોય એવી પણ ક્યાંક નથી. તો શિક્ષણની તમે પ્રાથમિકતા આપવાની તો વાતો કરો છો, પણ તેની સાથે આ વાસ્તવિકતા કેમ અત્યારે તો આ પ્રકારની છે? શૈલેષભાઈ. યજ્ઞભાઈ, પ્રથમ તો નિર્માણ ન્યૂઝ જેવા પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ છે એની શુભકામનાઓ. અને ભારત દેશ જે રીતે વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે એ તમામ બાબતોમાં, એગ્રીકલ્ચરની બાબત હોય, ઉદ્યોગોની બાબત હોય, પ્રવેશોત્સવની બાબત હોય, શિક્ષણની બાબત હોય, કે તમામમાં પણ આગળ વધે એવી શુભકામના. હવે ઓરડાની ઘટ ને આ તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધી વાતો નિકુલભાઈ પણ કરી અને વિજયભાઈ ઠક્કરે પણ કરી. આપની વાતનો જવાબ આપતા મારે એટલું જણાવવું છે કે ગુજરાતમાં FRC ની રચના કરનારું ગુજરાત રાજ્ય છે. જે ફી રેગ્યુલેશન કમિટી જે છે એની રચના પણ ગુજરાતમાં થઈ છે, ને RTE જે દેશ લેવલથી RTE જે છે એની રચના પણ આપણે કરી છે, ને એના માધ્યમથી જ ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો છે એને પ્રવેશ મળી રહ્યો છે. હવે શિક્ષણની અંદર સંસ્કાર, શિક્ષણ અને સ્કિલ આ ત્રણેય કઈ રીતે ડેવલપ થાય એ દિશામાં ચાલવાનું ડબલ એન્જિનની સરકારે નિર્ણય કર્યો છે. અને એમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર એમનો પણ નિર્ણય છે કે શિક્ષણ કેમ અવ્વલ નંબર થાય એ દિશામાં ચાલવું છે. હવે ઓરડાની ઘટ અને શિક્ષકોની ઘટની વાત થતા હવે કેટલા શિક્ષકે એક ઓરડો આપે એ પણ આપણને ખબર છે, ને કેટલા વિદ્યાર્થીએ એક શિક્ષક અપાય એ પણ આપણે ખબર છે, એમાં નથી જવું. પણ ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે કે જ્યાં CCTV કેમેરાથી પરીક્ષાઓ લેવાય છે, ને CCTV કેમેરાઓ એક પણ સ્કૂલ એવી નથી ને એક પણ પરીક્ષા ખંડ એવો નથી કે જ્યાં CCTV કેમેરા ન હોય. એ આદતન અને ડેવલપ થયું છે. 30,000 જેટલા ઓરડા SSA દ્વારા બનાવાયા છે, એમાં 15,000 અત્યારે કાર્યરત થઈ ગયા છે, 10,000 છે એનું કામ ચાલુ છે, અને 5,000 છે એ ટેન્ડર પ્રક્રિયામાં પ્રોસેસમાં છે. આ ગુજરાતનું શિક્ષણ એટલું અવ્વલ છે કે એમાં સ્માર્ટ ક્લાસની વાત હોય, નવી શિક્ષણ નીતિની વાત હોય, જ્ઞાન સહાયકની વાત હોય, પ્રવેશોત્સવની વાત હોય, કન્યા કેળવણી ની વાત હોય, પ્રવેશોત્સવ કે ગુણોત્સવ કે વિદ્યા સહાયક કેન્દ્ર જે છે એની વાત હોય, એ તમામ બાબતોની બાબતમાં જોવા જઈએ તો નવી શિક્ષણ નીતિથી લઈ અને હવે તો ખાનગી સ્કૂલો જે છે એમાંથી પણ સરકારી સ્કૂલોમાં આવવાનો ઘસારો વધ્યો છે. એટલા માટે હું કહું છું કે ગુજરાતનું શિક્ષણ જે છે એ અવ્વલ નંબર છે. સાથે સાથે કાયમી ભરતી કરી છે, વિદ્યુત સહાયકની ભરતી કરનારું ગુજરાત છે, CRC BRC ની ભરતી કરનારું ગુજરાત છે, PTC અને BEd વાળા જે છે, અમે જયારે ભણતા હતા હોસ્ટેલમાં રહેતા હતા ત્યારે અમે તો એન્જિનિયરિંગમાં હતા, પણ PTC અને BEd વાળા જે છોકરાઓ હતા યુવાનો અમારી જેવડા એ વાંઢા રહી જતા હતા, કારણ કે કોંગ્રેસે તો ભરતી ઉપર બાન લગાવ્યો હતો. એ વાંઢા રહી જતા હતા, એના બદલે નોકરી મળી વિદ્યા સહાયકમાં ક્યાંક ને ક્યાંક, અને પછી ધીરે ધીરે એનો પગાર વધ્યો તો અત્યારે એના લગ્ન પણ થઈ ગયા છે અને સારી રીતે સંસાર પણ ચાલી રહ્યો છે. આ પણ જોવું જોઈએ. સાથે સાથે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે, એટલે ડ્રોપ આઉટ રેશિયો જે છે એ 2 થી 3% સરેરાશ ઘટ્યો છે. પ્રાથમિકમાં 2004 અને 5માં 18.29% ડ્રોપ આઉટ રેશિયો હતો, 2021 અને 22માં 2.80%. એટલે કેટલો ઘટ્યો છે તમે જોવો જોઈએ. એટલે 2.80% ડ્રોપ આઉટ રેશિયો હોય તો કહેવાય કે આપણે જે આપણો એમ હતો ત્યાં સુધી પહોંચવા તરફ જઈ રહ્યા છે. ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ પણ આપણે જ લાવ્યા છીએ. એટલે જે પ્રકારનું કામ કરવાનું છે ને જે પ્રકારે કામ કરવાની અમારી નીતિ અને નિયત છે એ સારી છે. શૈલેષભાઈ, તમે ડ્રોપ આઉટ રેશિયોની વાત કરી, ભરતીની વાત કરી, તમે પછી બીજું શું કહ્યું, પેલું CCTV વાળા રૂમની પણ તમે વાત કરી, બરાબર. મેં તો તમને ખાલી એટલું જ પૂછ્યું કે હજુ પણ એવા ઘણી એવી શાળાઓ છે કે જ્યાં પ્રોપર ઓરડા નથી સાહેબ, પ્લસ એવી શાળાઓ છે જર્જરિત અવસ્થામાં છે, એવી પણ શાળાઓ છે કે જ્યાં યોગ્ય ટોયલેટ્સની સુવિધા નથી, એવી પણ શાળાઓ છે કે જ્યાં ઇમરજન્સી સીડીની વાત હોય તે પણ નથી, એવી શાળાઓ છે કે જ્યાં જો BU પરમિશન કે કોઈ પણ પરમિશન વગર એક બંગલામાં ચાલતી હોય છે. આ પહેલાં આપને ખ્યાલ જ હશે કે જે TRP કાંડ જે સામે આવ્યો હતો શૈલેષભાઈ, ત્યારબાદ રાજકોટ કોર્પોરેશન દ્વારા તમામ જગ્યાએ જે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે રાજકોટના એક જગ્યા ઉપરથી એક એવી શાળા મળી આવી હતી કે જેની જોડે પરમિશન નથી, એક સોસાયટીની અંદર બંગલામાં ચાલતી હતી.
આ જ બાબત સુરતમાં પણ સામે આવી છે. એટલે કે આ પ્રકારની જે પરિસ્થિતિ જોવા મળતી હોય ત્યારે ચોક્કસથી સવાલ એમ થતો હોય છે કે ના, તમે પ્રાથમિકતાની વાતો તો કરો છો પણ હજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ તમે ડેવલપ નથી કરતા. આ જ વસ્તુ શૈલેષભાઈ તમે અંતરિયાળ વિસ્તારમાં જોવા જાઓ, હું તો બીજા કોઈનો નહીં, હું મધ્ય ગુજરાતના છોટાઉદેપુરની તો વાત કરું, બીજું વધારે ક્યાંય નહીં જવું મારે. છોટાઉદેપુરમાં એક એવી શાળા હતી કે જ્યાં જર્જરિત અવસ્થામાં હતી, તો બાળકોને ઝાડની નીચે બેસીને અત્યારે તો ભણવાનો વારો આવ્યો હતો. તો શૈલેષભાઈ, પ્રાથમિક સુવિધાઓ આપો. હું એમ નથી કહેતો કે ના CCTV ના આપો, ના આપવા જ જોઈએ. શાળાને અત્યારે તમે સ્માર્ટ શાળા બનાવવાનો એક આગળ રાખો છો, એ રાખો, હું ના નથી પાડતો, પણ પ્રાથમિક સુવિધાઓને સૌથી પહેલા પ્રાધાન્ય આપો. અમે યજ્ઞભાઈ આપની વાત સાથે સંપૂર્ણ રીતે સહમત છીએ. જે પ્રકારની આપે વાત કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ અને સારામાં સારું ડેવલપ જે દેશો જે છે એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. એટલા માટે તો અમે કહીએ છીએ સર્વ શિક્ષા અભિયાનના મારફતથી સ્માર્ટ ક્લાસરૂમ બનાવ્યા છે, ડિજિટલ જે બોર્ડ બનાવ્યા છે, શિક્ષક જે છે એને તાલીમ પણ અપાય છે, નવી ભરતીઓ પણ કરી છે. વિદ્યા સહાયકની વાત હોય, એ જ્ઞાન સહાયકની વાત હોય, એ ખેલ સહાયકની વાત હોય, એ પ્રવાસી શિક્ષકની વાત હોય, એ તમામ બાબતો કરી છે. અને જ્યારે શાળા પ્રવેશોત્સવમાં જે 2001માં જે છોકરાને નરેન્દ્રભાઈ મોદીએ પ્રવેશ આપ્યો હોય, એ આજે ડોક્ટર થયો હોય અને ડોક્ટરની ડિગ્રી એનાયત કરવા માટે પણ નરેન્દ્રભાઈ આવતા હોય, આનાથી રૂડો અવસર કયો હોઈ શકે? એક વાત એ. અને બીજું કે જે નવી શિક્ષણ નીતિ છે એના કારણે પણ અત્યારે શિક્ષણનું સ્તર વધ્યું છે. સાથે સાથે ઓરડાઓની વાત છે, તો ઓરડાઓ જ્યાં જરૂર છે ત્યાં ખૂબ અદ્યતન ઓરડાઓ બને છે. તમે આજે શાળાઓમાં જાઓ કે કોઈ ગામડાઓમાં જાઓ, એ 18,000 ગામડાઓમાં જ્યારે જતા હતા ત્યારે શૌચાલયની વ્યવસ્થા નહોતી. મારી મા બેન દીકરીઓ જ્યારે દીકરીઓ ત્યાં ભણવા જતી હતી તો દીકરીઓને પણ શૌચાલયમાં જવું હોય તો તકલીફ પડતી હતી. એ શૌચાલયની વ્યવસ્થા નહોતી. આદરણીય નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી દરેક શાળામાં 18,000 ગામડાના જેટલી શાળાઓ જે છે તમે એમ કહો છો કે 100% બધું આપી દીધું એમ? કે તમામ શાળામાં આપણે ઓરડાને શૌચાલય બનાવ્યા છે. શૈલેષભાઈ, તમે એમ કહી રહ્યા છો ને 100% બધું કામ થઈ ગયું છે તેમ? ના 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 અચ્છા, 100% કોઈ કામ નથી હું થયું. આપને એ જ કહું છું, હું આપને એ જ કહું છું, કામ કર્યું છે, કરવાના છીએ ને હજુ કામ હા, બાકી છે. હું ના નથી પાડતો શૈલેષભાઈ, પણ હજુ જ્યાં ત્રુટીઓ છે ત્યાં તમે અત્યારે એક રાજ્ય સરકારના પ્રવક્તા તરીકે અત્યારે તો તમે બેઠા છો, તો ત્યાં અત્યારે રાજ્ય સરકારને ધ્યાન દોરો કે ભાઈ અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ છે તો તેને અત્યારે સુધારવાનો એક પ્રયત્ન થવો જોઈએ. મારી એ જ બાબત છે. જ્યારે શિક્ષકોની ભરતીની વાત કરીએ છીએ તો ત્યારે ક્યાંક ને ક્યાંક વહીવટી બાબતો જોવા મળતી હોય છે, જેના કારણે શિક્ષકોની ભરતી થતી નથી. મેં વિજયભાઈની સાથે જ મેં ડિબેટ કરી હતી આ બાબતને લઈને, પણ એ પણ એગ્રી થશે આ બાબતમાં. એટલે કે ક્યાંક જો કરો છો તો પ્રોપર કરો, નહીં તો પછી કરો જ નહીં, એવી પણ બાબત સામે આવતી હોય છે. નિકુલભાઈ, એક સવાલ આપને એ પણ, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, બેટી બચાવો બેટી પઢાઓ, સર્વ શિક્ષા અભિયાન, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, RT એક્ટ પ્લસ FRC, શું લાગે છે કે ના અત્યારે આ તમામ બાબતોની સાથે સાથે પ્રાથમિક સુવિધાઓ અત્યારે તો જે શિક્ષણની જે પ્રાથમિકતાની વાતો છે એ અત્યારે તો ફળીભૂત થઈ છે તેમ? મેં અગાઉ બી કીધું કે આપણું જે શિક્ષણનું જે મંદિર છે અને સરસ્વતી દેવીની જ્યાં સાધના થાય છે, કારણ કે જરૂરી છે, પરંતુ એ મંદિર બધા તમે જુઓ તો મહત્તમ જે જર્જરિત હાલતમાં છે. ત્યાર પછી આ બધા પોલિસીઝ જે છે ડેફિનેટલી સરકારના ઇનિશિયેટિવ છે કે ભાઈ સર્વ શિક્ષણ અભિયાન થવું જોઈએ, બધા શું કહેવાય કે શિક્ષકોના ભરતી થવા જોઈએ, પરંતુ હજી સુધી બી જે અચીવમેન્ટ લેવલ્સ જોઈએ એ થઈ નથી રહ્યા. સમજી લો કે આ જે નોન ટીચિંગ સ્ટાફના જે ભરતી થવા જોઈએ, તમે જુઓ સરેરાશ છેલ્લા 3 દાયકામાં સતત એમાં ઘટાડો થઈ રહ્યો છે અને ઘણીવાર શિક્ષક પોતે નોન એકેડેમિક કામોમાં પરોવાયેલો રહે છે અને નોન એકેડેમિક કામોના લીધે બી શું કહેવાય ઘણીવાર શિક્ષણ સફળ થતું હોય છે. તો સરકારની પ્રાથમિકતા શું હોવી જોઈએ કે શિક્ષણનું જે સ્તર છે એને ઉપર લાવવા માટે જે બેઝિક રિક્વાયરમેન્ટ છે, જેમ કે તમે જુઓ લાઇબ્રેરીની સુવિધા, છેલ્લા ઘણા સમયથી લાઇબ્રેરિયનની ભરતી નહીં થઈ. રમતગમતની વાત કરવામાં આવે છે પણ રમતગમતના કોઈ પણ જાતના રિક્રુટમેન્ટ બહુ થતા નથી. મ્યુઝિક જે શું કે ઓવરઓલ વિદ્યાર્થીના જે ડેવલપમેન્ટ થવા જોઈએ એ નથી થઈ રહ્યા. ઘણા બધા મુદ્દાઓ છે કે જે આંખે ઉડીને વળગે છે. તો સરકાર એવા દાવાઓ કરે છે, હું કહું છું, પરંતુ એ દાવાના ઇમ્પ્લિમેન્ટેશન ગ્રાસરૂટ લેવલ સુધી એના રિક્વાયરમેન્ટ શું છે એ સમજવાનો પ્રયત્ન એ કશે ને કશે સરકાર નથી કરી રહી. એના લીધે છાસવારે આવી
બધી ઘટનાઓ બહાર આવે છે. ઇવન નવી શિક્ષણ નીતિના રિપોર્ટની અંદર એવું લખવામાં આવ્યું હતું કે જે 2020માં પબ્લિશ થયો હતો કે જ્યાં 1 લાખ શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે. તો ગુણવત્તાની શિક્ષણની વાત કરતી સરકાર શું આ આંકડાઓ પોતે જાહેર કરે છે અને પછી જોઈ નથી શકતી? હમણાં જ થોડા સમય પહેલા આપણે ડિબેટ કરી, એની અંદર એ આંકડાઓ 1 લાખ કરતા વધ્યા છે. તો ઘણીવાર પ્રશ્નાર્થ ડેફિનેટલી ઉભો થાય છે. સરકાર કહે છે બજેટ વધારી દીધું છે, નંબરની શાળાઓ વધારી દીધી છે, પરંતુ એ બધી જ જગ્યાએ ની વાત કરવામાં આવે તો કશે ને કશે હજી બી ઘણું કામ કરવાનું બાકી હોય એવું અમારું માનવું છે ને એ બધાનો દેખાઈ બી રહ્યું છે. FRC ની વાત કરીએ તો FRC ફી રેગ્યુલેટરી કમિટી ના જે ગાઈડલાઇન્સ છે અને જે સરકાર 2017માં એક કાયદો લઈને આવી હતી, મને હજી બી યાદ છે કે ગુજરાત સ્ટેટ સેલ્ફ ફાઇનાન્સ ફીઝ રેગ્યુલેશન એક્ટ 2017 સરકાર લઈને આવી, પણ એનો ઇમ્પ્લિમેન્ટેશન લેવલ શું છે? કશે બી તમે આજ દિવસ સુધી એમણે ઇમ્પ્લિમેન્ટ કરી બતાવ્યો જ્યાં એવો સ્પષ્ટ કહેતા હતા કે 15,000, 25,000 ને 27,000 થી ફી કોઈ પણ શાળાઓની અંદર પ્રાઇવેટ શાળામાં હોવી ના જોઈએ, પરંતુ એ કશે ને કશે હજી બી એ વાતો જ છે અને ઇમ્પ્લિમેન્ટ નથી થઈ રહ્યું. એટલે વિપક્ષ તરીકે અમે ધ્યાન દોરવાનો પ્રયત્ન કરીએ છીએ. બાકી જનતાએ જોવાનું અને વિચારવાનું રહ્યું કે શિક્ષણ ખરેખર સરકારના પ્રાથમિકતામાં છે કે નહીં. ભાઈ, ખરા અર્થમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે? ડ્રોપ આઉટ રેશિયો છે ને, આપણે રેશિયો શબ્દ છે ને એ આપણા ભારત દેશ માટે થોડો ભ્રામક છે, કારણ કે આપણી જનસંખ્યા એટલી વધારે છે, વિદ્યાર્થીની સંખ્યા એટલી મોટી છે. આમ ધારો કે 2% લાગે ને તો પણ એ રકમ બહુ મોટી થાય, આંકડો બહુ મોટો થાય. એટલે ડ્રોપ આઉટ રેશિયો પ્રમાણમાં ઘટ્યો છે, વર્ષો વર્ષ ઘટે છે, એ વાત સાથે હું સંમત છું. એટલે એમાં અને પ્રગતિ થઈ છે, વિકાસ થયો છે, શાળાઓની ગુણવત્તા સુધરી છે, એ પણ હું માનું છું. પણ આપણે મારો કહેવાનો અર્થ એ છે કે હજુ આપણે સંતોષ રાખવાને બદલે હજુ ક્યાંક ને ક્યાંક આપણે આપણામાં સુધારો લાવવા માટે, ફેરફાર લાવવા માટે પ્રયત્ન કરવો પડે. જે વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થાય છે એના માટે આપણે શું પ્રયત્નો કરીએ છીએ, અથવા તો ડ્રોપ આઉટ થાય ત્યારે એ ડ્રોપ આઉટના કારણો કયા હોય છે? ધારો કે છોકરીઓ છે તો છોકરીઓ 9માં નથી ભણવા જતી, 8મા પછી 9માં ભણવા જતી વખતે એ બીજા કોઈ ગામમાં જવાનું થાય હાઈસ્કૂલમાં, તો એના મા બાપ છે મોકલતા નથી. 11માં 10મા ધોરણ પછી તો ઘણી બધી છોકરીઓ છે જે 11મા ધોરણમાં પ્રવેશ નથી લેતી. ડ્રોપ આઉટ રેશિયોનો મોટો હિસ્સો છે એ છોકરીઓ છે, અને છોકરીઓ હોવાનું કારણ છે હજુ પણ આપણા માતા પિતા એવું માને છે કે બહાર મોકલવી, બીજા શહેરમાં મોકલવી. ઘણી વાર છોકરીઓમાં કંપની ન હોય, આપણે એને સાયકલ આપીએ છીએ, પણ હજુ પણ ક્યાંક સાયકલ લઈને જવામાં પણ એને એવું લાગે કે જવાય કે ન જવાય, એ પ્રકારના પ્રશ્નો થાય છે. એટલે આપણે એના માટે થોડુંક હજુ વિચારવું જોઈએ, હજુ થોડા સર્વે કરવા જોઈએ કે જેથી કરીને શિક્ષણમાં જે પ્રાથમિકતા અત્યારે તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધાને આપવી જોઈએ, પરંતુ એ નથી જોવા મળતી. જી, આ વાત મેં પહેલા પણ કરી અને ફરી પણ કહું છું કે પ્રાથમિકતાનો અર્થ એવો થાય કે જેમ આપણે આપણા 10 કામ હોય એમાં અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ કામની યાદીમાં જેને પહેલા ક્રમે મૂકીએ, ખાલી ઇમ્પોર્ટન્ટ છે ને એ ભ્રામક છે. પાછું આપણે શિક્ષણને ખાલી ઇમ્પોર્ટન્ટમાં મૂકવાની જરૂર નથી, એને મેનેજમેન્ટના ટાઈમ મેનેજમેન્ટના સિદ્ધાંતમાં અર્જન્ટમાં પણ મૂકવાની જરૂર છે. એક સામાન્ય ઉદાહરણ આપું કે જે ભરતીની જાહેરાત આપણે 1 ઓગસ્ટે કરી શિક્ષકોની ભરતીની, એ ભરતી હજુ પણ તમને કહું છું કે 1 એપ્રિલ સુધી નહીં થઈ શકે. તો આ આટલો મોટો ગાળો છે. આપણી પાસે બધું તૈયાર છે, આપણી પાસે પરીક્ષા આપેલા લાયક ઉમેદવારો તૈયાર છે, જે લોકો મેરિટમાં આવી શકે એવા લોકો તૈયાર છે, આપણી પાસે બધું તૈયાર છે. કઈ જગ્યાઓ ખાલી છે ક્યાં છે એ પણ આ દિવસે તૈયાર છે. બસ ખાલી એની ભરતી કરવાની છે અને ભરતી પ્રક્રિયાની પ્રોસેસ, અને આપણી પાસે એટલું સરસ વ્યવસ્થા તંત્ર છે કે આ કામ આપણે 5 દિવસમાં કે અઠવાડિયા મહિનામાં કરી શકીએ એમ છીએ. તો આ પ્રાથમિકતામાં આ આપણે ઇમ્પોર્ટન્ટ આપ્યું છે પણ એને અર્જન્ટ કામમાં મૂક્યું નથી. મને લાગે છે કે બંને બાબતોને બહુ વ્યવસ્થિત રીતે સમજી વિચારીને એને પ્રાથમિકતા આપવી જોઈએ. જી બિલકુલ. વિજયભાઈ, નિકુલભાઈ, શૈલેષભાઈ, આ ત્રણના બારામાં સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, શિક્ષણને પ્રાધાન્ય આપવું જરૂરી છે. પ્રાથમિકતા આપવાની વાતની વચ્ચે હજુ પણ ક્યાંક ત્રુટીઓ યથાવત છે. રાજ્ય સરકારે ત્રુટીઓને ક્યારે હવે યોગ્ય કરશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના જરૂર કાર્યક્રમને જ આપશો.